સૂર્યનારાયણ વ્રત. સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા. સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો ને, પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવમાત્રનું પોષણ કરવું. એક દિવસ સૂર્યનારાયણની માં કહે કે, બેટા, હવે તો હું ઘરડી થઈ, મારાથી કામ બનતું નથી, માટે તું જલ્દી લગ્ન કરે તો સારું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, આ જંગલમાં એક રાણી છે, તેને રન્નાદે નામની દીકરી છે, તે મને પસંદ છે, તું તેની સાથે મારી સગાઈ કરી આવજે. બીજા દિવસે સૂર્યનારાયણની માં રન્નાદે માતાની પાસે સૂર્યનારાયણનું માગું લઈ ગયા અને કહ્યું કે, તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો. ત્યારે રન્નાદેની માં એ કહ્યું, ના, તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં. તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું. સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે માએ બધી વાત કહી. એ તો નિરાશ બની ગયા. ત્યારે સૂર્યનારાયણ કહે કે, ચિંતા ન કર, હું રન્નાદે સાથે જ પરણીશ. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે, આજે રન્નાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જા. બપોરે ઉનાળાનો ધોમધખતો તાપ પડ્યો. ત્યારે રન્નાદે કહે કે, માં, મને ખૂબ જ તાપ લાગે છે, આપણે શું ખાવા બનાવશું? ત્યારે તેની માં કહે કે, દીકરી, રોટલા ઘડી નાખ, ઘીસાકરને રોટલા ખાશું. ત્યારે રન્નાદે કહે કે, માં, આપણા પાસે તાવડી તો નથી. ત્યારે તેની માએ કહ્યું કે, એમ કર, સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ. રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે કે, ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જા. રન્નાદે ઘેર પાછી આવી. તેની માને વાત કરી તો માં કહે કે, એમ ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ. રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા હતા. તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ. રન્નાદેએ માને ઘેર જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા. સાંજ પડી સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેની માએ કહ્યું કે, બેટા, તારી સગાઈ રન્નાદે સાથે કરી. ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો. માં જઈને રન્નાદેની માને કહ્યું કે, કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રન્નાદેના ઘેર જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રન્નાદેની માએ કહ્યું કે, એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય? ત્યારે સૂર્યનારાયણની માં કહે કે, એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે. બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા ફરવા નીકળ્યા ત્યારે રન્નાદેની માનું છાપરું ઉડી ગયું. તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ. બીજે દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે, તે પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ તેની માં કહે કે, બેટા, તારું શરીર કેમ સુકાઈ જાય છે? રન્નાદે કહે કે, સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે. ત્યારે તેની માં કહે, તેમને કહેજે કે સાકરનું પાણી પીને જાય, પછી તને જમવામાં કશો જ વાંધો નહીં. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે, આટલું સાકરનું પાણી પીને જાવને. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડું કરું ત્યાં સુધી મારાથી પાણીએ ન પીવાય. એમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. રન્નાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતા હશે? આજ તો એમની પરીક્ષા કરું. તેમણે એક કીડી પકડી દાબડીમાં પૂરી દીધી. સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા ત્યારે કહે કે, તમે સર્વે જીવોનું પૂરું કર્યું. ત્યારે સૂર્યનારાયણ કહે કે, હા. ત્યારે રન્નાદે કહે કે, ખોટી વાત. એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી રહી. એ જોઈને રન્નાદે વિચારમાં પડી ગયા. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, તમે મારા ઉપર શંકા કરી, તેથી શાપ આપું છું કે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય. એમ કહી જમવા બેઠા કે કોળિયો પોતાની માનો રાખ્યો અને એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જમી ઊભા થઈ ગયા. બીજે દિવસે પડોશમાં વવાડ ચાલી. રન્નાદે પૂછ્યું કે, બહેન, તમે દરરોજ શા માટે લડો છો? પડોશણે કહ્યું, કોઈ મારા છાણા ચોરી જાય છે. સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યાં રન્નાદે કહે છે, આપણા પડોશરના છાણા કોણ લઈ જતું હશે? સૂર્યનારાયણ કહે કે, થોડા બોલી લે છે
એન બહુ બોલીને માથે પડે છે. બીજે દિવસે પાછો પડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડો છો? તમારા છાણા થોડા બોલી લઈ જાય છે. ત્યારે થોડા બોલી કહે કે તને કોણે કહ્યું? રન્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું. એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી. સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે છે આજ મારે નથી જમવું. આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું છે. ત્યારે રન્નાદેએ સૂર્યનારાયણની માફી માંગી. સૂર્યનારાયણે કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરશો. એક દિવસ સૂર્યનારાયણ કહે કે માં તારું શરીર કેમ સુકાતું જાય છે? દીકરા એક કોળીઓ ખાઈને રહીએ છીએ એટલે શરીર સુકાઈ જાય છે. ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. 6 માસ પૂરા થાય એટલે સવાચાર શેર ઘઉંનો લોટ, શેર ઘી અને શેર ગોળ લેવાનો, તેનો લાડુ બનાવી મને ધરાવવા. એક લાડુ રમતા બાળકને આપવો, બીજો ગાયના ગોવાળને આપવો, ત્રીજો માળીને આપવો. ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવો. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે. રન્નાદે અને સૂર્યનારાયણની માં એ બંનેએ વ્રત કર્યું. 6 માસ પૂરા થતા ઉજવણું કરવાનું દરેક વિધિ કરી, પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા. ડોશીમાએ તેમને જમાડ્યા. હવે તે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય. આમ સૂર્યનારાયણના વ્રતથી લીલાલહેર થઈ. જય સૂર્યનારાયણ. તમારું વ્રત જે કોઈ કરે તેની મહેચ્છા પૂરી કરજો. જેવા રન્નાદેને ફળ્યા તેવા સર્વેને ફળજો.